كمال محمد كمال علي عز ولم صلوات. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. الفاتحة. जनाब फातिमा ज़हरा જેની મોહબ્બતમાં આ કાયનાતને અલ્લાહ પેદા કર્યું છે. ફાતિમા ના હત તો અલ્લાહ રસૂલે ખુદાને અલીને બી પેદા ના કરત. અને આ કોમ પેદા થઈ છે દુઆએ ફાતિમા ઝહેરાથી. બીબી ફાતિમા ઝહેરાને પુરસો દેવાવાળા, એના ગમમાં શરીક થવાવાળા આજે આપણા કેટલા મોમિન ભાઈઓ બીમાર છે, તકલીફમાં છે, અઝિયતમાં છે ને એની સાથે સાથે આજે દારેસલામની જે હાલત છે તમે પોતે સરખી રીતે સારી રીતે જોઈ રહ્યા છો. આપણી આટલી મોટી જમાત છે ને આપણા જ ભાઈઓ છે, એ લોકો બધાની હિફાજત માટે અને સલામતી માટે આપણે આજની રાતના 3 વખત અમયુજીબ પડીને દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યુજીબુલ મુહતરા ઇઝા દાહુ વ યકશિફુસ સૂ. યુજીબુલ મુહતરા ઇઝા દાહુ વ યકશિફુસ સૂ. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसे काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી આજની રાતના ખુસૂસન શહેઝાદી જનાબે ફાતિમા ઝહેરા, મઝલૂમા જનાબે ફાતિમા ઝહેરાના વાસ્તાને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મોમિનોના વાસ્તે મલી અમયુજીબ પડ્યા છે, યા રહીમ યા કરીમ હર એકને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. પરવરદિગાર આપણા દારેસલામના મોમિનીને કરામ, મડાગાસ્કારના મોમિનીને કરામ, આખી દુનિયામાં જ્યાં બી મોમિનીને કરામ છે હર એકને હિફાજત અમાન અતા ફરમા. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, पर्देदार औरतों हिफाजत अमान इज्जत कामयाबी वास्ते हर एक मोमिन हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होय मसाइब फातिमा ज़हरा ना सदका थी अल्लाह जल्दी थी तेओ लोकानी तकलीफों ने दूर फरमावे. आपड़ा मरूमीन ना दरजातनी बुलंदी वास्ते जालिमोनी नाबूद जलील रुसवा तबाह बर्बाद हलाक थावा वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्लानी जल्दी थी तामीरी वास्ते इमाम ज़माना अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी थाय. अमो इमाम ज़माना अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન अलैहिस्सलामની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની અસલ ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી बीबी फातिमा ज़हरानी इज्जत अने एहतराम में मसाएबे बीबी फातिमा ज़हरा ऊपर खुलूसे दिल नी साथे 3 वखत बावाज बुलंद सलावत. मुहम्मद व आले मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد وعجل فرجهم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.
لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوما ذكره شرف للذاكرين يوما شكره فوز للشاكرين يوما طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولا يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين كرام السلام عليكم ورحمة الله وبركاته السلام ورحمة الله وبركاته. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر صلوات بر محمد وآل محمد پر اللهم صل على محمد وآل محمد وأجل. برادرانی عزیز આજે જલ્દીમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જિંદગીથી ત્રણ નાના દર્શ તમારી ખિદમતમાં પેશ કરવા માંગુ છું દર્શ છે બહુ નાના પણ જો એને આપણે સમજી ગયા અલ્લાહ પાસે દુઆ માંગ્યા કે એ સિફતો એ ખૂબીઓ અમોને આપે અને જો એની ઉપર આપણે અમલ કરતા થઈ ગયા તો દુનિયા અને આખિરતની કામયાબી ઇજ્જત આપણને નસીબ થશે બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના સદકામાં પણ અય્યામે ફાતિમિયા શરૂ થઈ રહ્યા છે બલકે ખતમ થઈ રહ્યા છે શરૂ તો 28મી સફરથી થઈ ગયા છે બીબી ફાતિમા ઝહરા અમારાથી રૂખસત થઈ રહી છે અઝાદારો હસન હુસૈનના યતીમીના દિવસો છે આ અઝાદારો અમુક વસ્તુ યાદ દે રહા હું શરૂઆતમાં જરૂરી છે એના માટે પહેલા એની યાદી અને પછી વાત આગળ વધે સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ પર اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. જનાબે ફાતિમા ઝહરા ફરમાવી રહ્યા છે મારા પિતાજી રસૂલે ખુદાએ ફરમાવ્યું છે બેટા ફાતિમા જે બી મોમિન તારી ઉપર 3 દિવસ સુધી મુસલસલ સલવાત મોકલતો રહેશે બે રિવાયતમાં એક રિવાયતમાં છે અલ્લાહ તાલા એના ગુનાહ માફ કરી દેશે અને એને જન્નત અતા ફરમાવશે બીજી રિવાયતના જુમલા તો એનાથી બી ભારી છે ફાતિમા જે જન્નતમાં અલ્લાહ અમોને દાખલ કરશે એ જન્નતમાં તારી ઉપર સલાવાત મોકલવા વાળાને દાખલ કરશે તો આજે સલાવાતે ફાતિમા ઝહરા હું મારા તરફથી પડી રહ્યો છું તમારા બધા તરફથી મોમિનીને કરામના તરફથી બધા મરહુમીનના તરફથી પડી રહ્યો છો આ સલાવાત મશહૂર છે તમે લોકો બી પોતાના ઘરે ઉપર ચાલુ પડતા રહો અને બચ્ચાઓને બી આ સલાવાત શીખાડતા રહેજો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા વ અબીહા વ બાલિહા وبنيها وسر المستودع فيها عدد ما أحاط به علمك ایک صلوات پڑھیے محمد وآل محمد پر اللهم صل على محمد وآل محمد وأجل. બીજી વસ્તુ જનાબે ફાતિમા ઝહરા
ફરમાવી રહી છે તમારી દુનિયામાં મને 3 વસ્તુ પસંદ છે. વિચાર કરો આ દુનિયાની અંદર કેટલી અલ્લાહની નેમતો છે. આસમાન, જમીન, ચાંદ, સિતારા, હવા. તમે અલ્લાહ તાલા ચેલેન્જ આપે છે. તમે લોકો હિસાબ કરવા ચાહો ને હિસાબ નહીં કરી શકો. ઇમ્પોસિબલ ની વાત ચેલેન્જ આપે છે. આટલી નેમતોને આ દરમિયાનની અંદર ફાતિમા ઝહેરા ફરમાવી રહી છે તમારી આ દુનિયાની બેહિસાબ નેમતોની અંદર મને તમારી દુનિયામાં 3 ચીજો પસંદ છે. ફાતિમા ઝહેરાના નામથી આ 3 વસ્તુને જરૂર યાદ રાખે. પહેલી વસ્તુ ફરમાવી રહી છે અલ્લાહની કિતાબ કુરઆને મજીદની તિલાવત કરું. આપણે બધા તિલાવત તો કરે છે ને, દરરોજ કરે છે કે ક્યારેક કરે છે? અને એમ તો નથી ને કે ફક્ત માહે મુબારકે રમઝાન, અને એમ પણ નથી ને અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ કે રમઝાન મહિનામાં બી એક કુરાન ખતમ ના થાય. જો soyez sincère avec soi-même તો જ સારા રિઝલ્ટ નીકળશે. ખુદા ન કરે આ આદત હોય તો પછી બીજાને કહેવાની જરૂર નથી. મનાઈ છે પોતાના પર્સનલ એપ કોઈને નહીં કહેતા. અરે હું તો જવાનીમાં આમ કર્યો હતો, હું તો પેલા આમ કરતો હતો. તમે બીજાને ગવાહ બનાવો છો, ખુદા માફ નહીં કરે. તમે આટલો વિચાર કરી લ્યો, જે માણસ પોતાના પર્સનલ એપ કાઢે એને ખુદા માફ નથી કરવાનું, તો જે બીજાના એપ ખોલે છે ખુદા એને કેમ કરતા માફ કરશે? આ ઇસ્લામ દીને અખલાક છે. તો એના માટે જો ખુદા ન કરે, આપણી આદત છે એક્સેપ્ટે. હા, મારામાં આ ભૂલ થઈ ગઈ છે. નિયત શું છે? ખુદાવંદા નિયત મારી ઈ છે નહીં પડવું. એક્સેપ્ટે લા રિયાલિté, લા વેરિté. ખુદા મારી નિયત ઈ છે, હું ન પડતો હતો, ન પરું છું, ન પરીશ. મારામાં કોઈ નથી પણ ઈરાદો પરવાનો. પણ ખુદાવંદા મને મરીને તને જવાબ દેવાનું છે. તો ખુદાવંદા હું તને બીબી ફાતિમા ઝહેરાની તૂટેલી પસલીઓના વાસ્તા આપું છું. કુરાને મજીદની તિલાવતનો મને શોખ અતા ફરમા. કુરાને મજીદની તિલાવતનો રસ અતા ફરમા. કુરાને મજીદની તિલાવતની લજ્જત અતા ફરમા. કુરાને મજીદની તિલાવતની રાહમાં આસાની અતા ફરમા. કુરાને મજીદની તિલાવતની રાહમાં જેટલા બી કાંટાઓ છે, ખરાબી છે, એ તું મારામાંથી દૂર કરી નાખ. જરૂર આપણે આ બીબી ફાતિમાના નામથી આપણે દુઆ કરશું, સાચા દિલથી કરશું. તમે જોજો આવતા વર્ષે આજની રાતના તમે જ દુઆ દેશું કે અમારી દુઆ કબૂલ થઈ. અમે ગઈકાલે અમારા કુરાન ઉપર ધૂર જમતી હતી, આજે જે છે એક ધૂર નથી. અમે એની તિલાવત કરી રહ્યા છે. એના માટે આજની રાતના દર વર્ષ માફક બધાય મોમિનીને કરામ સાથે મળી બીબી ફાતિમા ઝહેરાને યાદ કરતા, એહતરામે બીબી ફાતિમા ઝહેરામાં આપણે બધાય સાથે મોટા આવાજે સૂરે મુબારકે કૌસરની તિલાવત ફરમાવે અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. બીજી વસ્તુ બીબી ફાતિમા ઝહેરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે, તમારી આ દુનિયામાં બીજી વસ્તુ જે મને પ્યારી છે એ છે મારા બાબા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચહેરાની ઝિયારત કરું. એના માટે હંમેશા હું ગુજારિશ કરતો રહું છું. ખાસ કરીને સ્પેશિયલમાં અશરે ફાતિમિયાની જેટલી બી મજલિસ થતી હોય, જ્યાં બી મજલિસ થતી હોય, જેમ મજલિસ ખતમ થાય પેલા રસૂલે ખુદાની નાની ઝિયારત, મોટી ઝિયારત નહીં, માણસો થાકી જાય એવી નહીં, સાવ નાની ઝિયારત બી અમને શીખવાડવામાં આવી છે. બીબી ફાતિમા ઝહેરાની નિયાબતમાં પહેલા રસૂલે ખુદાની નાની ઝિયારત કરવામાં આવે, ત્યાર પછી બીબી ફાતિમા ઝહેરાની ઝિયારત કરવામાં આવે અને એનો સવાબ આપણા મરહુમીનને મોકલી આપે. ત્રીજી વસ્તુ જે તમારી દુનિયામાં મને પસંદ છે, અલ્લાહની રાહમાં ખર્ચ
કરું, અલ્લાહની રાહમાં ખૈરાત કરું. કમ 3 દિવસ જે અય્યામે ફાતિમિયાના મખસૂસ દિવસ છે એમાં કાંઈ ને કાંઈક આપણે ખૈરાત કરીએ. બની શકે કોઈનો કરજો હોય, કરજો એને અડધો માફ કરી આપે, આંકાર માફ કરી આપે આપણા મરુમીના રૂના સવાબ માટે. કોઈનો હક રહી ગયો છે, અરે પૈસા જ નહીં ભાઈ, ખુદા ના કરે મારા એક ચાચાનો ઇન્તકાલ થઈ ગયો, એનાથી નારાજ છું, મને તકલીફ આપ્યો છે, અઝિયત આપ્યો છે, માફ નથી કરી શકતો. આજની રાત બીબી ફાતિમાના ઝહેરાના નામથી હું એને માફ કરું છું. પરવરદિગાર એની ઉપરથી અઝાબને દૂર કરી નાખતું, અઝાબને દૂર કરી નાખ. આ મારા તરફથી ખૈરાત છે અને આ સૌથી મોટીમાં મોટી ખૈરાત. દુનિયામાં દુખી રહેશો તો દુઃખ પછી સુખ બી આવશે, પણ જો માફ નથી કર્યા કયામત સુધી મરહૂમ જે છે ને અઝાબમાં મુબ્તલા રહેશે, તકલીફમાં મુબ્તલા રહેશે. આ રીત કોઈ બી રીત પ્રમાણે કોઈ મોમિનના જીવનની અંદર કાંટાને કાઢો. અને તમને ખબર છે ફાતિમા ઝહેરા કોણ હતા? ઇમામ અલી કહે છે, માસૂમ ઇમામ કહી રહ્યા છે, ફાતિમા ઝહેરા ઝિક્ર ખુદાના આશિક હતા. હર વખતે જિક્ર ખુદા કરે, ચાલે જિક્ર ખુદા, બેઠે જિક્ર ખુદા, સુએ જિક્ર ખુદા. અને જે છે ને ખાવાનું પકાવતી હોય તો જિક્ર ખુદા કરતા. અને એની અંદર જે જિક્ર બીબી ફાતિમા ઝહેરાને બહુ જ પસંદ હતો, ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે તિલાવતે કુરાન. ખાવાનું પકાવતા પકાવતા તિલાવતે કુરાન કરતા હતા. કોઈ ગાયનનો અવાજ નહીં. એનો અસર અનાજ ઉપર પડે છે, ઔલાદ ઉપર પડે છે, ઘરમાં જેટલા માણસો એ અનાજ ખાય છે બધા ઉપર ખરાબ અસર પડે છે. એના કરતા જે છે ને એ વખતે તિલાવતે કુરાન ના બી કરવું હોય, એ નૂર ના બી રાખવું હોય, એ દવા ના બી ઇસ્તેમાલ કરવું હોય તો આવી ઝેરીલી વાતો ના કરે. અહીંયા ખાવાનું પકાય છે, અહીંયા છે કોઈની ક્રિટિક થઈ રહી છે, અહીંયા ખાવાનું પકાવી રહ્યા છે અને અહીંયા જે છે કોઈની ગીબત થઈ રહી છે. ના, એ બધી વસ્તુ તોબા કરીને ફાતિમા ઝહેરાના નામથી ખતમ કરવાની છે. અને છેલ્લો મેસાજ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, તમને ખબર છે તમારી ઉપર મારી ઉપર બીબી ફાતિમાનો કેટલો મોટો અહેસાન છે? હર વર્ષે આ હું યાદ દે રહા હું, કયામતના દિવસે જે થવાનું છે એ થશે. ના, કબરની વાત, કયામત, હું દુનિયાની વાત. બીબી ફાતિમા ઉપર કયો જુલ્મ હતો જે ના થયો, કેટલા દુખી હતા બીબી ફાતિમા ઝહેરા. પાંસરી તૂટી ગઈ છે અને આ નથી કરી શકતા બચાવને કે અલીને ખબર ના પડે, દુખી થઈ જશે. આવી હાલતની અંદર જ્યારે dernier souffle, છેલ્લો મોમેન્ટ હતો, હવે રૂહ નીકળવાની છે, મલિકુલ મોત આવીને સલામ બી કરી ચૂક્યો છે. એવા વખતે તમને ખબર છે ફાતિમા ઝહેરા કેને યાદ કર્યા? લોજિકમાં શું હોય? પોતાની ઔલાદને યાદ કરે ના. લોજિક તો એ છે પોતાના ધનીને એકલા મૂકીને જાય છે એને યાદ કરે ને. આવા વખતની અંદર છેલ્લા બોલોમાં બીબી ફાતિમા ઝહેરા તમને યાદ કર્યા છે. આ એહસાનનો બદલો કેમ દેશું ભાઈઓ? સાંભળશો બીબી ફાતિમા ઝહેરાના છેલ્લા બોલ શું હતા? મલિકુલ મોત એનો કામ કરે એની પહેલા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇલાહી વ સય્યદી, ऐ મારા પરવરદિગાર, ऐ મારા સરદાર, અસઅલુકા બિલ્લઝીના અસ્તફૈતહુમ, હું તને સવાલ કરું છું ઈ નેક બંદાઓના જેને તું ઇસ્તફા કર્યો છો, જેને તું ચૂંટ્યો છો, જેને તું મુસ્તફા બનાવ્યો છો, જેને તું મુર્તઝા બનાવ્યો છો, જેને તું મુજતબા બનાવ્યો છો, જેને તું હુસૈન બનાવ્યો છો, એના તને વાસ્તા આપું છું. અને ત્યાર પછી તમને ખબર છે કેવો વાસ્તો હતો? આ દિલવાળો સમજી શકે છે. ત્યાર પછી કહે છે વબી બુકાઈ વલદી મુફારકતી, પરવરદિગાર મારી જુદાઈમાં મારા આ બચ્ચા યતીમ છે ને, હા, 5 વર્ષની ઝૈનબ, ઉમ્મે કુલથુમ, હુસૈન, હસન મારા જનાઝા ઉપર ચીસું પાડીને રોશે ને, મારી યાદમાં ચીસું પાડીને રોવે ને, તો એ ચીસોની આવાજનો હું તને વાસ્તો આપું છું. આવા ભારી વાસ્તા દઈ અને શું માંગ્યા બીબી ફાતિમા? અંતગફિરા લી ઉસાતી શીઅતી વ શીઅતી ઝુર્રિયતી, પરવરદિગાર મારા શિયા અને મારી ઝુર્રિયત, હા, મારી ઔલાદના શિયા એટલે માસુમીનના શિયાઓને પરવરદિગાર તું માફ કરી દે.
આ એહસાનનો બદલો બધું ભૂલી જાઓ. આ એહસાનનો બદલો કેમ? આને જો આપણે ભૂલી જાય તો આપણા જેવા એહસાન ફરામોશ કોણ થઈ શકે છે? એની બદલીમાં બીબી ફાતિમા અમને શું માંગ્યા? આપ્યા આટલી મોટી ચીજ, દુઆ બી કર્યા, પ્રોમિસ બી કર્યા, જન્નતમાં નહીં જાઉં તમારી વગર. આટલો મોટો વાયદો અમારી માટે. અને બદલામાં શું માંગ્યા? બદલામાં શું માંગ્યા? મજલિસે હુસૈન. તો શું આપણામાં આટલી બી સલાહિયત ના હોય કે આપણે મજલિસે હુસૈનમાં શરીક થઈએ? મારા તીખા બોલ, વજની બોલ ઉપર નહીં જાતા, પણ જે મેસેજ આપવા માંગુ છું એની તરફ જાતા. આપણે એ ફાતિમા ઝહેરાની મજલિસમાં ના શરીક થઈ શકે? ગુરુવારની મજલિસ સુન્નત છે ને, વાજિબ નથી ને? રવિવારની મજલિસ વાજિબ નથી ને, સુન્નત છે ને? મુસાફે હો વાજિબ નથી ને, સુન્નત છે ને? કબૂલ, બધું સુન્નત 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 સુન્નત, વાજિબ નથી. ઇમ્તિહાન મુહબ્બતનો સુન્નતમાં છે, વાજિબાતમાં નથી. વાજિબાતમાં તો તમે ઓબ્લિજે છો, તમને ખપે કે ના ખપે. કોણ તમને મશવરો દીધો છે? કોણ તમને લિબર્ટી આપ્યો છે કે નમાઝ ના પઢો? છે કોઈ? વાજિબાતની અંદર તમે પ્રિઝોનિયર છો. તમે ખપે કે ના ખપે કરવું પડશે, ના તો જવાબ દેવું ભારી પડી જશે. પણ મુસ્તહબાત, આની અંદર મુહબ્બતનો ઇમ્તિહાન છે. ચલો મજલિસ સુન્નત એને મૂકી દીધા, એની બદલીમાં શું લીધા? વાતું ફરું, મુસાફીઓ વાજિબ તો નથી ને, નીકળી ગયા બારે. અલ્લાહની રહેમતને મૂકી દીધા, માફીને મૂકી દીધા, અને શું લીધા? બારેની વાતું લીધા. એ હદીસને યાદ કરો, રસૂલે ખુદા કીધા છે જે એ નિયતથી મસ્જિદમાં જાય કે એને કંઈક જાણવાનું મળશે, ભલે એક બોલ કેમ ના હોય. દાખલા તરીકે મસાઇલ, દર્સ, એને હજ અને ઉમરાનો સવાબ મળે છે. આ 10 મિનિટના મસાઇલ, દર્સ, મૂકીને વાજિબ તો નથી ને, શું છે? ઉમરાને, તમને ઉમરાનો સવાબ મળી રહ્યો છે, હજનો સવાબ મળી રહ્યો છે, એને મૂકી દીધા. મહિલો શું હાસિલ, શું કર્યા? બારેની વાતો, ઘરે જવાનું, શું કરી રહ્યા છે આપણે? મરવા પછી ખુદાને શું જવાબ દેશું? અને સિલ્વુ પ્લે પૂરસે થ્વાજુર, તમે મફાતીઉલ જિનાન ઉઠારો. મફાતીઉલ જિનાન ઉઠાડશો, તમને એની અંદર મળી જશે 13, 14 અને 15 જમાદિઉલ અવ્વલના મુસ્તહબ છે બીબી ફાતિમા ઝહેરાની મજલિસ રાખવામાં આવે અને એની ઝિયારત કરવામાં આવે. pourquoi 3 jours? કારણ કે રિવાયત 75 jours 75 દિવસ અને 95 દિવસ 95 jours. હવે એની અંદર તારીખ નથી કોઈ રિવાયતની અંદર, દિવસ કહેવામાં આવ્યો કે 75 યા 95. અને જે આપણી પાસે રિવાયત આવી ને, એક્રિતીર હતા ખતે કૂફી. ખતે કૂફીના એક્રિતીર આજે તો શાયદ કોઈ જાણતો બી નહીં હોય, પણ એની અંદર સેત અને નેફ 7 ને 9 એક તરહ લખાય છે. અમુક 7 સમજ્યા, અમુક 9 સમજ્યા. તો ચલો એક તારીખ કહી દેવે, 13મી છે, 14મી છે કે 15મી છે. એનો બી આપણા ઓલોમાં જવાબ દીધા છે કે ભાઈ ઈ વરસે સફર મહિનો 300 થયો કે 2900 થયો, રબીઉલ અવ્વલ 300 થયો કે 2900 થયો, રબીઉલ આખર 300 થયો કે 2900 થયો, કાંઈ ખબર નથી. એના વાસ્તે તમે 3 તારીખે કરો અને એની ઝિયારત કરો. પણ 15મી તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની અંદર ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની વિલાદત બનાવવામાં આવે છે. હાજી નાજીની તમે ઉઠાડી લ્યો, ઝાદુ સાલેહીન. ઇમામ અલી અલૈહિસ્સલામે જે છે જમલમાં ફતહ નસીબ કર્યા છે, એ પણ છે. એના માટે 15મી તારીખના શું કરવાનું છે? ઝિયારતે જામિયા. જેઓ લોકો મજલિસમાં નહીં આવે એ લોકોના ઘરે જરૂર ઝિયારતે જામિયા પડે. 3જા નંબરની અને જે છે ઓલી નાની ઝિયારતે જામિયા, જે દરરોજ પડી શકાય છે, અમો અહીંયા પડવાના છે. તો સિલ્વુ પ્લે હું ખાસ મોમિનીને કરામ, મોમિન અને મોમિના ભાઈઓ બહેનો બધાને ગુજારિશ કરું છું કે કાલે અને પરમ દિવસે પેલા 3 કરીનો એક મરસ્યો પરાશે. સિલ્વુ પ્લે મરસ્યા પરવાવાળા લંબાવતા નહીં, 3 કરી. અને ત્યાર પછી વધારેમાં વધારે 15 મિનિટની મજલિસ, 10-15 મિનિટની મજલિસ. ત્યાર પછી 2 કે 3 કરી માતમ. સિલ્વુ પ્લે એમાં વધારો ના કરવામાં આવે. ત્યાર પછી જે છે
ઝિયારત કરવામાં આવશે અને આપણે પોતાના ઘર બીબી ફાતેમાના નામથી એના એહસાનને યાદ કરતા શું આપણે આ 2 દિવસ ના કુરબાની દઈ શકે? કાલે દુઆઈ તવસ્સુલ હશે, પહેલા દુઆઈ તવસ્સુલ પરાશે. જેમ દુઆઈ તવસ્સુલ ખલાસ થઈ ગઈ tout de suite મરસ્યો પરાશે ને મજલિસ. હું તો એમ જ કહું છું, સિલ્વુ પ્લે આવો. આ જે દુઆ મળશે કબરમાં આ જ કામ આવવાવાળી છે, એનો એહસાન છે. પણ કોઈ ફોર્સે નથી કરી શકતો. છતાં બી નથી આવું, કાંઈ વાંધો નથી, શાંતિથી નીકળી જાય. બોલ બોલ નહીં કરતા. કારણ કે શું થાય છે, મલાઈકા લખી રહ્યા છે. અહીંયા બોલી રહ્યા છો, અહીંયા ઇમામે ઝમાના પાસે રિપોર્ટ પહોંચે છે. મારી દાદી ફાતેમાની મજલિસમાં આવ્યા તો ના, શરીક તો ના થયા. જે શરીક થયા એ લોકો ઉપર આવી રીતે બોલ બોલ કરી રહ્યા છે. ખોટી રીતે, ખરાબ રીતે ફસાઈ જશું, શું જવાબ દેશું? એના માટે હું હાથ જોડીને કહું છું મોમિનીને કરામ, શરીક થાય નથી થાવ તો vous êtes libre, કોઈ ગુના નથી. પણ તમે થાઓ, મરવા પછી કામ આવશે. ફાતિમા ઝહેરાને એહસાનને યાદ કરે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કોણ ફાતિમા ઝહેરા? આયતુલ્લાહ ખુમૈની ફરમાવે છે, આ ઈ બીબી છે કે ઈ બીબીમાં બધાય અંબિયાઓની સિફાત મોજૂદ હતી. કમાલની ઈ મંઝિલ ઉપર હતા કે અંબિયાઓની સિફાત ફાતિમા ઝહેરામાં મોજૂદ હતી. જો આ ફાતિમા ઝહેરા મર્દ હત તો આ નબીએ ખુદા રસૂલે ખુદા હત. આ ઈ છે. આ કોઈ આમ ઇન્સાનના કોઈ બોલ નથી. ઇમામ ખુમૈની આરિફે બિલ્લાહ ઈ ફરમાવી રહ્યા છે, આ છે ફાતિમા ઝહેરા. કોણ ફાતિમા ઝહેરા? જેની તાઝીમ માટે, ઇજ્જત માટે, રેસ્પેક્ટ માટે રસૂલે ખુદા ઊભા રહેતા હતા. આ ઊભા રહેતા હતા એમને કે દીકરી આવી રહી છે? ના, એનો મર્તબો. મૌલાના ઝફર હસન અમરોહો અલ્લાહ એને જન્નતમાં આલી દરજો અતા કરે. એની કિતાબમાં લખે છે, એક બાઈ માણસ સવાલ કરી, યા નબી અલ્લાહ, આ તો તમારી દીકરી છે જે આવી રહી છે, તમે બાપ થઈને એની ઇજ્જત માટે ઉભા રહ્યો છો? તો રસૂલે ખુદાએ ફરમાવ્યા, આ ફક્ત એક દીકરી નથી, હું આલમીનનો સરદાર છું. અને આ આલમીન યુનિવર્સની જેટલી બી ઓરતો છે એની સરદાર મારી દીકરી ફાતિમા ઝહેરા છે. મારી સામે એક સરદાર આવી રહી છે, તો જ્યારે કોઈ સરદાર આવે તો બીજા સરદારને છે એનો એહતરામ કરવું જોઈએ, એનો ઇજ્જત અને માન રાખવું જોઈએ. ફાતિમા ઝહેરા ઈ કે જેનો માન રસૂલે ખુદા બી રાખી રહ્યા છે, ખુદા રાખી રહ્યો છે, ખુદા રાખી રહ્યો છે. મારી પાસે બોલ નથી. બિહારુલ અનવાર 3G વોલ્યુમ, ઇમામે સાદિક અલૈહિસ્સલામને સવાલ કરવામાં આવ્યો, મૌલા સૂરે દહરની અંદર જન્નતની હર નેમતનો તસ્કરો થયો, જન્નતની હૂરનો તસ્કરો નથી. તો એ કે કારણ કે એહતરામે ફાતિમા ઝહેરામાં જન્નતની હૂરનો તસ્કરો નથી કર્યો. આ સૂરો ફાતિમાની શાનમાં નાઝિલ થયો છે. જ્યાં zikre ફાતિમા હોય ત્યાં બીજી ઓરતનો zikr શું હોય? આ ફાતિમા ઝહેરા એની જિંદગીથી એક અહમ તરીન દર્સ શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ લખે છે. એ ફરમાવી રહ્યા છે, મોમિનીને કરામ, આખિરત ઉપર તમે માફી નહીં રાખતા. અમે પછી માફી માંગી લેશો, આમ કરી લેશો. ઠીક છે, ઘણા માણસો આમ માફ નથી કરતા, પછી વાત સાંભળીને માફ કરે છે, આનો સાંભળીને માફ કરે છે. કોશિશ કરતા રહો, જરૂરી છે કોશિશ કરો. પણ ફરમાવી રહ્યા છે, ધ્યાન રાખજો, બીબી ફાતિમા ઝહેરાના જિંદગીથી અમોને આ દર્શને લેસન મળે છે. ખબરદાર, આખિરત ઉપર તમારો જુલ્મ નહીં રાખતા, માફી નહીં રાખતા, દુનિયામાં જલ્દીથી માંગી લ્યો. ફરમાવે છે, જો કોણ ફાતિમા ઝહેરા? ફાતિમા ઝહેરા ઈ બીબી કે હદીસે કુદસીમાં અલ્લાહ કહે છે કે એ મારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ,
હું જે છે ને ફાતિમાને પેદા ના કરત તો અલીને બી પેદા ના કરત, તને બી પેદા ના કરત. બેશક મર્તબો મોટો રસૂલે ખુદાનો છે, પણ આ ઇઝ્ઝતે ફાતિમા, એહતરામે ફાતિમા, મકામે ફાતિમા ઝહરા છે કે અલ્લાહ તાલા કહે છે ફાતિમા નહીં તો કોઈ બી નહીં. એના માટે શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીબ કહે છે કે ફાતિમા કોણ એને કોઈ નથી સમજી શકતો સિવાય માસૂમીન, સિવાય 14 માસૂમ, એના સિવાય બીજો કોઈ નહીં. આ બીબી ફાતિમા માસૂમા છે, એનાથી કોઈ વિચાર બી કરી શકે છે કાંઈ ભૂલ થઈ હશે? જે વિચાર કરે એ પાગલ છે, મુનાફિક છે. શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીબ કહે છે જ્યારે ફાતિમા ઝહરાની વફાતનો વખત આવ્યો ને, ઇમામ અલી એની બાજુમાં છે, તો ફાતિમા ઝહરા સવાલ કરે છે, યા અલી, હું તમારા ઘરમાં આવી અને 9 વર્ષનો આપણો ગર્વાસ હતો. બીબી ફાતિમા 9 વર્ષના હતા, એના નિખાહ થયા, 18 વર્ષના હતા ને શહાદત પામી. 9 વર્ષનો ગર્વાસ. પણ એક દિવસ એવો નથી આવ્યો કે કોઈ એક હરકત, એક વાત એવી કીધા હોય જે ઇમામ અલી અલૈહિસ્સલામના મિજાજના ખિલાફ હોય. હંમેશા સાથ દેતા રહ્યા. આજે ફાતિમા કહે છે, યા અલી, તમે ગવાહી આપો છો હું તમારો હક અદા કરી. અલી અલૈહિસ્સલામ તરપી ગયા. ફાતિમા, આવા વખતની અંદર તમે આ વાત કરો છો? ફાતિમા, તમારાથી કોઈ કોથાઈ નથી થઈ ગઈ? તો કે યા અલી, કોથાઈ થઈ ગઈ હોય તો મને માફ કરી આપજો. આ ફાતિમા ઝહરા કેના વાસ્તે આ મહેનત કરે છે? મારી વાસ્તે, તમારી વાસ્તે. અમને દર્શ આપે છે. હું માસૂમા થઈને બી dans ma vie de couple je demande pardon, je demande excuse. તો તમે લોકો તો ગુનેગાર છો, ખતાકાર છો. તમારી જબાન કેવી છે? થામ કેમ પછરાય છે? કેવા બોલ બોલી રહ્યા છો? કેવા વિચાર કરી રહ્યા છો? તમે જે છે ને તમારી હાલત શું થશે આ જુલ્મ લઈને જો તમે ગયા છો? આખિરત ઉપર નહીં રાખો. પછી શહીદ મેરાબ ફરમાવી રહ્યા છે તમારી નેકી તરફ નહીં જોવો. હું તો આ સારો કામ કરું છું, આ સારો કામ કરું છું, આ સારો કામ કરું. બધુંય તમે કામ કર્યા, કબૂલ. એક્ઝામ્પલ આપે છે સમજાવવા માટે. એ કે એક પરિંદો છે, એનું આ ઝો, એ દૂર સુધી ઉડી શકે છે. પણ જો તમે એક પથ્થર લ્યો, પથ્થરમાં દોરી બાંધો અને એ દોરીને એ પરિંદાના ગલામાં બાંધો. હવે એ ભલે ને એ પરિંદો જેટલો જોરાતો કેમ ના હોય, વોતુર હોય કે વોતુરનો બાપ હોય કે નાનો હોય કે દાદો હોય, કોઈ બી હોય, ઉડી શકશે? ઉડવાની કોશિશ કરશે, મુસીબત પડશે. એના કરતાં નીચે જ બેઠો રહું સારું. કારણ કે ઓલો પથ્થરનો વજન જે છે ને એ એને ઉડવા નથી દેતે. એ કહે છે તમારી નેકી આ પરિંદો છે, સેતેનો આ કોમ એનો આ ઝો. અને તમે જે હકમાં જુલ્મ કર્યા ને, દિલ દુખાયરા, ગીબત કર્યા, અઝિયત આપ્યા, હક ગસબ કર્યા, આ બધું કર્યા ને, એ ઓલો પથ્થર છે જે આવી તમારી નેકીની ગળામાં. એના માટે જે છે ને તમે ધ્યાન રાખો, ફક્ત તમારી નેકીના કસીદા નહીં પડતા. હું આ સારો કામ, હું આવો, અરે ભાઈ હું મૂકી દે. તું વ્યાધિ ઈ કર. કોઈનો હક તો નથી રહી ગયો ને, કોઈનો દિલ તો નથી દુખાઈ ગયો ને. ખાસ કરીને વિધ કુપલે માટે ફાતિમા ઝહરા બસ એક જ છેલ્લી મિસાલ અને મસાઇબ તરફ આપણે ચાલ્યા જાય. ફાતિમા ઝહરા શુજાઅત જે છે ને, બહાદુરી. ઓલોમાએ અખલાક લખે છે બહાદુરી 3 જાતની હોય છે. હા, 3 જાતની બહાદુરી. હું શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીબનો આખો લેખનો ખુલાસો ટૂંકની અંદર, એમને તો કેટલા પાના લખી લીધા છે, પૂરે ખુતબે ફિદકની શરહ લખી ચૂક્યા છે. હું જે છે ફકત અને ફકત એનો ખુલાસો તમારી સામે રાખું. શહીદ ફરમાવી રહ્યા છે શુજાઅત, બહાદુરી 3 જાતની હોય છે. એક છે શરીરની, કે ઇન્સાન પાસે આમ કારણ કે તાકાત છે એના માટે એને કોઈની નથી ડર, તાકાત છે એની પાસે. પણ જરૂરી નથી શરીરની તાકાત છે તો દિલમાં બી હોય. કારણ કે આ દુનિયાની અંદર હર ચીજનો એક તોર છે. મારામાં આટલી તાકાત છે કે હું 10 માણસનો મુકાબલો કરી શકું છું, તો એનો મતલબ એમ નહીં કે હું સૌથી વધારે તાકાતવર ઇન્સાન છું. બીજો એક એવો બી હશે કે જે 15નો મુકાબલો કરે, ત્રીજો એવો બી હશે 20નો મુકાબલો કરે. હું તો દુનિયામાં સૌથી મોટો તો નથી ના.
તો એના માટે એવા માણસો જ્યારે એવો સામનો પડે છે ને, ખોફનો સામનો, તો એ લોકો ભલે બહાદુર છે પણ એ લોકોની બહાદુરી જવાબ દઈ દે છે. ના, આજે મને ડર લાગે છે. નો સન પપ્પા સાસે થ્રો, એ કે મારા પોતથી વધારે વજનની છે. બીજો બહાદુરી છે લિસાન, જબાનની બહાદુરી. ઘણા માણસો એવા હોય છે કે એ લોકોના શરીરમાં તાકાત નથી હોતો પણ એ લોકોની બોલવામાં એ શુજાત હોય છે. જે બોલવાનું હોય એક ફેરે બોલી નાખે છે. પછી ભલે ડરતા રહે, વ્યાધિમાં રહે, તકલીફમાં રહે, વ્યાધિમાં રહે, પણ એને કારણ કે એને બોલતા આવડે છે. એની શુજાત લિસાની છે. તો એ જબાનથી બોલવામાં બહાદુર હોય છે. બાકી શરીરમાં અને દિલમાં ઝીરો, નીલ હોય છે. ત્રીજી બહાદુર એ છે કે જેનો દિલની અંદર શુજાત હોય છે. આ અસલ બહાદુરી છે. અસલ તાકતવર આ છે કે દિલની અંદર બહાદુરી છે, શુજાત છે. કોઈનો ખોફ નથી, ફક્ત ખુદાનો ખોફ છે. કોઈનો ડર નથી, ફક્ત ખુદાનો ડર છે. ફાતેમા ઝહેરા ઈ બીબીનું નામ છે કે જે ફાતેમા ઝહેરા, એના શરીરની અંદર બી શુજાઅત હતી, એના બોલની અંદર બી શુજાઅત હતી, એના દિલની અંદર બી શુજાઅત હતી. એમ કહું, શુજાઅત નામ છે ફાતેમા ઝહેરાનું. દલીલ, ફાતેમા ઝહેરા હજી નાના હતા, 5 વર્ષના. આ બધી એક્ઝામ્પલ સામે આવશે. 5 વર્ષની અંદર મક્કાની જિંદગી હવાલા મૂકી રહ્યો છું. 5 વર્ષ ઓલોમાં લખે છે, મુશ્કેલથી 5 વર્ષ. પોસિબલ છે કે 5 વર્ષના બી ના હોય. રસૂલે ખુદા કાબા સામે નમાઝ પઢી રહ્યા છે. અબુ જહેલ, અબુ લહેબ, અબુ જહેબ જે છે એ કહે છે કે આને આજે કરી દેખાડું છે. તો કે શું? તો કે એક જાનવરને ઝબા કરો, તો એનો ગોસ્ત લઈ આવો. જાનવરને ઝબા કર્યા અને ત્યાર પછી એની ઓજરીને બાકીનો હોય ને, રસૂલે ખુદા સજદાની હાલતમાં હતા અને એ લઈ રસૂલે ખુદા ઉપર જઈને રાખી આવ્યા અને હૈસા, જોર જોરથી હસતા હતા. રસૂલે ખુદા કોઈને જવાબ નથી દેતા, સજદાને લંબાવી રહ્યા છે, સજદાને લંબાવી રહ્યા છે. સજદામાંથી માથું બી ઊંચો કરી શકતા હતા. આંખના રોપથી એ લોકોને પેરાલિઝે કરી શકતા હતા. પણ હું કહું કે અમલે રસૂલે ખુદા ઇંતજાર કરી રહ્યા છે કે ફાતિમા ઝહેરાની અઝમત જાહેર થાય. ફાતિમા ઝહેરાને બીજામાં શું ફરક છે એ ખબર પડે. એવા ટાઈમે મોટા મોટા હીરો જેને લખવામાં આવે છે, હીરો 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 ફલા રઝિયલ્લાહ, બધાય ડરીને દૂર દૂર. અહીંયા આવવાની વાત નથી, કારણ કે અહીંયા આવ્યા છો, તમાચા ખાશો, માર ખાશો, લત ખાશો, ચાબુક ખાશો. અહીંયા અબુ જહેલ ને એ બધાય છે. તો એ ટાઈમે કોઈ જાને ફાતિમા ઝહેરાને ખબર આપે છે. નાની બચ્ચી, મુશ્કેલથી 5 વર્ષ, કહે છે જનાબે ફાતિમા ઝહેરા હિજાબ પહેરી, રોબ અને જલાલની સાથે મસ્જિદે હરામની અંદર દાખલ થાય છે. જલ્દીથી આવી પોતાના બાબા ઉપર જે ઓજરીને ખરાબી હતી એને કાઢે છે અને ત્યાર પછી એ વખતની અંદર અબુ જહેલને એ લોકો તરફ જોઈ તીખી નજરથી અને ગુસ્સાની હાલતમાં એવા બોલ સંભળાવ્યા છે, કોઈમાં હિંમત નથી કે એક બોલ બોલી શકે. ફાતિમા ઝહેરાના રોબની અંદર અહીંયા જ એક તરફ ઊભા છે. હાલાકે તમે અબુ જહેલને કંઈક સંભળાવો, કેમાં હિંમત હોય? અબુ લહેબને તમે સંભળાવો, જાન તમારી લઈ લેવે. અહીંયા કહે છે કે 5 વર્ષથી. એના માટે તો ઓલોમાં કહે છે, આને માટે તો રસૂલે ખુદા કીધા છે, ઉમ્મે અબીહા, તું તારા બાપની માં છો. ફક્ત શરીર નહીં, તારા બાપની મિશનની બી તું માં છો ફાતિમા ઝહેરા. અને ત્યાર પછી ફિદક યા ખુદા. આજે શરા લખવામાં આવે છે, ઓલોમાં કિતાબો ઉપર કિતાબો, એક એક બોલ ઉપર એની તફસીર શરા લેખા છે. શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ કહે છે કે તમે કૈફિયત ઉપર બી તો જોવો. ઓલો ઇલ્મી શરાની બીબી ફાતિમા ઝહેરા નિમ્બેરો 1, એને ખબર છે આ એક જ મોકો છે, આ પ્રોમિયર અને ડેર્નિયર ખુતબો છે કે જે હું પઢી શકીશ. આના પછી મને મોકો નથી દેવાના. મને મિમ્બર નહીં મળે, કાંઈ નહીં મળે, હતા કે પબ્લિકની અંદર હું ક્યાંય નહીં પઢી શકીશ. આમ બોલી શકીશ પણ આવી રીતે દરબારની અંદર નહીં. નિમ્બેરો 2, જો આ ખુતબાની અંદર હું તરત જ અલીની ખિલાફતનો વાત કરું, મારી વાતને કાપવામાં આવશે, પૂરો નહીં થાય. હવે શું કરું? મને એક એવો ખુતબો પઢવાનો છે
કે કયામત સુધી પ્રૂફ થઈ જાય કે આ લોકો ઝાલિમ છે, આ લોકો ગાસિબ છે, અલી એ લોકોથી રાજી નથી, આ લોકો અલીના હકને પણ કેવી રીતે એ કરવું? તમે જોયા ફાતેમા ઝહેરાનો કમાલ, એ ખુતબો કેવી રીતે પહેર્યા, હા, કે ત્યાર પછી અને ત્યાં આવે છે પરવા માટે. શહીદ લખી રહ્યા છે ફાતેમા ઝહેરા જ્યારે ઊભા છે, એક મુઅર્રખીન બતારો તો કે જે કીધા હોય ફાતેમા પડતા પડતા એક બી વખતે કર્યા હોય, એક બી વખતે આમ કમજોર પડી ગયા હોય? ના. 3 દિવસ પહેલા પાંસરી તૂટી છે, કોઈ પાસમાં નથી, કાંઈ નથી. આપણી ત્યાં ડૉક્ટરો મોજૂદ છે, એ લોકોને સવાલ કરો તો આ પાંસરી તૂટી જાય એનો દુખાવ કેને કહેવાય? s'il vous plaît બીબી ફાતેમાના નામથી તમે સવાલ કરજો. અને dans 3 jours કોઈ ઈલાજ નહીં, પટ્ટો નહીં, કાંઈ નહીં, અને એવી રીતે ચાલી રહ્યા છે comme si c'est rien. શા માટે? મારા બચ્ચા મને જોઈ રહ્યા છે, મારો અલી મને જોઈ રહ્યો છે, અને દરબારની અંદર બી મને શુજાઅતનો જાહેર કરવું છે. જોયા, ખૈબરનો દરવાજો ઉખાડવું આસાન છે, ફાતેમા ઝહેરાની આ શુજાઅત એની જગા ઉપર છે. અને જ્યારે આવે છે કોઈ દેખાવ નહીં, રોબની સાથે, જલાલતની સાથે. સૌથી પહેલા બીજી કોઈ બાય માણસ હોય તો ડિપ્રેશનમાં જાય કે ના જાય? હા, વિચાર કરો, આ બાય માણસ જેના સાયાને કોઈ નથી જોયા, એના ઘરની અંદર આવી રીતે દાખલ થઈ ગયા, આગ બાયરા, પાંસરી તોયરા, બચ્ચાને શહીદ કર્યા, ચાબુક માર્યા, આંગળી તૂટી ગઈ છે. હા, બીજી કોઈ બાય માણસ હોય તો ડિપ્રેશનમાં જાય કે ના જાય? પણ જો ફાતેમા ઝહેરાની શુજાઅત કે ત્યાં આવે છે તો રોબ અને દબદબાની સાથે, અને આવીને ખુતબો બી શરૂ કરે છે તો અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, અલ્લાહની હમદ. pourquoi અલ્લાહની હમદ? પોઈન્ટ d'interrogation. આજે હું નહીં બયાન કરી શકું. ઇન્શાલ્લાહ જિંદગી હયાત રહી તો આઈંદા ક્યારેક તમારી સામે, કાલે, પરમ દિવસ અથવા બીજી કોઈ મજલિસની અંદર. તમે વિચાર કરો, આ ફાતેમા ઝહેરા એવો ખુતબો દીધા, એક કામની અંદર કયામત સુધી ઝાલિમને ઝલીલ બી કરી લીધા, ગાસિબ બી પ્રૂફ કર્યા, અને કયામત સુધી પ્રૂફ કરી લીધા તમારો રસ્તો બીજો છે, અલીનો રસ્તો બીજો છે. આનું નામ છે કોણ? ફાતેમા ઝહેરાને સમજી શકે છે. પણ s'il vous plaît, હું ફરી વાર કહું છું, તમે બી ઝાકિરે ફાતેમા ઝહેરા બનો, દોસ્તારોને સમજાવો. હા, મિંબરે રસૂલથી રિક્વેસ્ટ કરું છું, હા, કે જ્યારે પાંસરી તૂટી જાય તો એનો દુખાવ કેવો કહેવાય. હા, આ વારસો જ્યારે ઝૈનબને મળે છે ને, ત્યારે એ ઝૈનબ બાજારો અને દરબારોની અંદર તાઝિયાના ખાઈ, નેઝાની અની ઉપર સબર કરે અને બદુઆ ના કરે. આ વારસો છે. તમે જે કરબલા સાંભળો છો ને, આખો કરબલા ઝૈનબ ઉમ્મે કુલસુમ, ઈ બીબી ફાતેમાની મઝલુમિયતનો વારસો, શુજાઅતનો વારસો છે. અઝાદારો, ઈ જ ફાતેમા ઝહેરા જે હમણાં સુધી દેખાવ દેતા હતા મને કાંઈ નથી, શા માટે વસિયત કર્યા રાતના જનાઝો ઉઠારે, રાતના ગુસલ દેજો, કફન દેજો, રાતના મને દફન કરજો? એક તો કારણ એ છે કે કયામત સુધી જાહેર કરવું છે હું આ લોકાથી નારાજ છું, આ લોકા ઝાલિમ છે. પણ ઓલોમા લખી રહ્યા છે એનું એક કારણ એ બી છે કે જો રાતના અંધારામાં અલી ગુસલ દેશે ને તો કદાચ અલીને મારી તૂટેલી પાસરીઓ ના દેખાય. પણ અઝાદારો, એ વખતે તારીખ કહી રહી છે, ગુસલ દેતા દેતા અરે અલીની એક ચીખ નીકળી, ચીખ મારીને અલી રોયા. એ જખમ ઉપર નજર ગઈ. અઝાદારો, ફાતેમા ઝહેરાને ગુસલ દેવામાં આવ્યો, કફન દેવામાં આવ્યો, જનાઝો તૈયાર થઈ ગયો. આજે આપણો બચ્ચો મરસ્યો પહેર્યો ને, ક્યાં સિખાતી હે માં? અરે આવો અઝાદારો, ફાતેમાને સાથે અલવિદા કહે. અલી આવાજ દે છે, બેટા હસન હુસૈન, ઝૈનબ ઉમ્મે કુલસુમ, આવો માની છેલ્લી ઝિયારત કરી લ્યો.
એ રાતના અંધારામાં બચ્ચાઓ કેવી રીતે રોઈ રોઈને માને અલવિદા કીધા હશે એ તો ખુદા જાને, ઇમામે ઝમાના જાને છે. પણ એક બચ્ચો સામે ઊભો રહી ગયો, એનું નામ હુસૈન. તો કે અમ્મા તારી મોહબ્બત તો ઇમ્તિહાન છે. અમ્મા મારી ચીખની આવાજ તમે સાંભળી નતા શકતા, મને રોતા તરપતા તમે જોઈ નતા શકતા. અમ્મા આજે શું તમે મારી આવાજ નહીં સાંભળો? અમ્મા જ્યાં સુધી તમે મને નથી બોલાવ્યા હું તમને અલવિદા કહેવા નહીં આવું. મૌલા અલી અલૈહિસ્સલામ કે છે વલ્લાહ બંદે કફન ટૂટા, ફાતિમાના હાથ બલંદ થયા. હુસૈન જાતે તે લગાવી દીધા. અલી કહે છે ગૈબની આવાજ આવી, અલી બચાઓને ફાતિમાથી અલગ કરો. અરે મલાઈકામાં કોરામ બપા છે. ફાતિમા આજે હુસૈનની એક ફરિયાદ તમે ના સાંભળી શકા. અરે કરબલાના મેદાનમાં કઈ દિલથી જોયા હશો તમારો હુસૈન ભૂખો પ્યાસો પાણી માંગે છે તો પથ્થર મારવામાં આવે છે, પાણી માંગે છે તો તીર મારવામાં આવે છે, પાણી માંગે છે અરે નેસા મારવામાં આવે છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. أيام فاطمیاના અલવિદાના દિવસ છે. કાલે પરમ દિવસે મજલિસમાં આવજો ને હમણાં ઇમામે ઝમાના તમને જોઈ રહ્યા છે. ચાલો ઇમામે ઝમાના સાથે આપણે માતમ કરે. યા હુસૈન.